નમસ્કાર, આજે હું બનાવું છું પરવરનું મસાલેદાર શાક અને તે પણ એકદમ નવી રીતે. તો એના માટે 250 ગ્રામ પરવર એકદમ તાજા સરસ મેં લઈ લીધા છે. એને ધોઈ નાખ્યા છે અને અમુક લોકો બિયા નથી ખાતા હોતા, તો તમે ચાહો તો બી કાઢી શકો છો અને ખાઈ પણ શકાય છે. એટલે બી વગરનું પણ અને બીવાળું પણ આપણે શાક બનાવી શકીએ છીએ. તો કારેલાની જેમ આમાં પણ એકદમ લાલ કલરના, પીળા કલરના બીજ નીકળતા હોય છે. તો કાચા બીજ હોય તો આપણે એને અંદર જ સમારી લેવાના છે અને જો પાકા થઈ ગયા હોય તો એ બી આપણે કાઢી નાખવાના છે. એ આપણી ચોઈસ પ્રમાણે આપણે એને સમારી લેવાના છે. હવે મસાલા કરવા માટે મેં થોડી સીંગ લઈ લીધી છે. એને સરસ શેકી લેવાની છે અને શેકી અને એને આપણે ખાંડી લઈશું. તો આ રીતે મેં ડીશમાં કાઢી અને ઠંડી કરવા મૂકી દીધી છે. 2 ચમચી ચણાનો લોટ એડ કરી દીધો છે અને એને પણ કોરો જ શેકી લેવાનો છે મસાલો બનાવવા માટે. તો ધીમા તાપે સરસ હલાવતા રહેવાનું છે અને એને પણ શેકી લેવાનો છે. હવે બીજી તરફ આપણે સીંગ છે એને આ રીતે ખાયણીમાં અધકચરું ખાંડી લેવાનું છે. બહુ બારીક કરવાની જરૂર નથી. તો આ રીતે મેં સીંગ પણ ખાંડી લીધી છે. હવે ચણાના લોટમાં મસાલા કરીશું. તો મરચું, હળદર, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ખાંડ, 1 લીંબુનો રસ અને સીંગ અને તલ 2 મિક્સ કરી અને લઈ લીધા છે. આ બધો જ મસાલો આપણે હાથથી આ રીતે મસળી અને તૈયાર કરી લેવાનો છે. અને જો આ મસાલો વધે તો તમે એને બીજા શાક બનાવવા માટે પણ ઉપયોગ કરી શકો છો. અને આ ચણાના લોટવાળું શાક હોય છે તો એમાં તેલનું પ્રમાણ થોડું વધારે નાખવાનું છે. તો તેલમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 ચમચી હિંગ નાખી દીધું છે. હવે આપણે પરવર એડ કરી દઈશું અને ચપટી મીઠું અને ચપટી હળદર અંદર નાખી દેવાની છે. કેમ કે પેલો જે મસાલો બનાવ્યો છે એમાં બધા જ મસાલા છે એટલે થોડુંક જ નાખવાનું છે. અને જ્યારે આ જે પરવર છે એ લગભગ 60-70% જેટલા ચડી જાય ત્યાર પછી જ આપણે મસાલો એડ કરીશું. અને મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલનું નામ છે શાંતિ નરેશ ઓફિશિયલ અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. તો મારો વિડીયો થોડો પણ સારો લાગે તો મારા વિડીયોને શેર કરો, લાઈક, કોમેન્ટ કરો. હવે 60-70% જેટલું ચડી ગયું છે શાક. તો એમાં આપણે જોઈતા પ્રમાણમાં મસાલો એડ કરી દઈશું અને વધેલો મસાલો છે એને આપણે બીજા શાકમાં એડ કરીશું. તો આ રીતે ખૂબ જ ટેસ્ટી પરવરનું શાક નવી સ્ટાઇલમાં બની અને તૈયાર થાય છે. તો એકવાર મારી રીતે અવશ્ય બનાવી અને તમે ટ્રાય કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે ગુજરાતી ખાટું મીઠું પરવરનું મસાલેદાર શાક નવી સ્ટાઇલમાં. તો બનીને તૈયાર છે અને મારો પૂરો વિડીયો તમે દેખ્યો એ બદલ તમારો ધન્યવાદ.